નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચોમાસાની ઋતુમાં સંજાણ રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જે મુસાફરો માટે મોટી અડચણરૂપ બની ગયું છે। રેલવે સ્ટેશન પરિસરમાં રિક્ષા અને અન્ય વાહનોની અવરજવર વધતા મુસાફરોને સ્ટેશન સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે। ટિકિટ બારી સુધી મુસાફરોને પહોંચવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે। વધુમાં રેલવે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર જવા માટે ફૂટ ઓવરબ્રિજની ઊંચાઈ વધારવામાં આવી હોવાથી ખાસ કરીને વૃદ્ધ મુસાફરો માટે આ રસ્તો ત્રાસદાયક બની ગયો છે। અનેક વૃદ્ધ મુસાફરોને ઓવરબ્રિજ ચડતી વખતે હાફ ચડી જવાનો અનુભવ થતો રહે છે। રેલવે તંત્રએ ટ્રાફિક અને મુસાફરોની સુવિધાઓ બાબતે વધુ ધ્યાન આપવાની જરૂર છે। આ કામ ચોમાસામાં જ કેમ શરૂ કરાયું તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે, કારણ કે આ ઋતુમાં મુસાફરોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મુસાફરો રેલવે તંત્ર પાસે વિનંતી કરી રહ્યા છે કે આ પરિસ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને નવીનીકરણ કામ ઝડપથી પૂરું કરી મુસાફરોને રાહત અપાય।